આગામી 25/5ના રોજ રવિવારના દિવસે મોરબી ખાતે અમારે શ્રી વડવડિયા સંગઠન દ્વારા ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરેલું છે, જેની અંદર 42 દીકરા દીકરીઓ જોડાવાના છે અને આ આયોજનની અંદર ઉચ્ચ અભ્યાસ કરેલા દીકરા દીકરીઓ પણ જોઈન્ટ થવાના છે, જેમાં BSc થી લઈને સરકારી નોકરિયાત વર્ગ હોય એ પણ આમાં જોઈન્ટ થવાના છે. સાથે સાથે અમારી જે સમાજની એકતા એકરૂપતા વધે અને જે અમારી સંસ્કૃતિનું જતન થાય એવા કાર્યક્રમો પણ અમે આ સમૂહ લગ્ન દરમિયાન યોજવાના છે, જેમાં મેડિકલ કેમ્પ, વૃક્ષારોપણ અને વ્યસન મુક્તિ અને દેહદાન અને અંગદાન અંગેની જાગૃતિ અંગેના કાર્યક્રમો સાથે અમારે જે ભવ્ય અમારું સામયિક જે હોય વરઘોડો અમે કાઢવાના છે, જેની અંદર ઊંટ, બળદગાડા અને અમારી જે ભવ્ય ભાતીગણ સંસ્કૃતિ છે એને ઉજાગર કરતા અમારા રાસ મંડળીઓ સહિતનું ભવ્ય આયોજન અમે અહીંયા મોરબી ખાતે કરવા જઈ રહ્યા છીએ. સમૂહ લગ્નમાં વિશેષ એવું હોય કે ખોટા ખર્ચાઓ ઓછા થાય. સાથે સાથે અમારા સમાજની અંદર કન્યા વિક્રયનો મોટો પ્રશ્ન છે, ત્યારે આ આયોજન દ્વારા અમે કન્યા વિક્રય અટકાવવા માટેના પણ આયોજન કર્યા છે અને અમને એમાં સફળતા પણ મળી છે. ઘણા બધા એવા લોકો છે જેમને કન્યા વિક્રયની જે વાત હોય એ પડતી મૂકીને આ સમૂહ લગ્નની અંદર જોડાયેલા છે, જે બહુ આવકારદાયક છે. અને હજુ પણ અમારે આખી સંગઠન બધાને એક નમ્ર વિનંતી કરે છે કે કન્યા વિક્રય બંધ થાય અને સમૂહ લગ્નમાં વધારે ને વધારે લોકો જોડાય. વૃક્ષારોપણ જેટલા દીકરા દીકરીઓ આમાં જોઈન્ટ થયા છે, જેમના લગ્ન આ સમૂહ લગ્નમાં યોજવાના છે, એમના દરેક ગામમાં 100 દીકરા દ્વારા 100 અને દીકરીઓ દ્વારા 100 એવી રીતે 100 વૃક્ષોનું વાવેતર થશે. સાથે સાથે અહીંયા મહેમાનો આવશે તેમને પણ બોનસાઈ વડલા દ્વારા એમને આપવામાં આવશે, જેથી કરીને પર્યાવરણનું જતન થાય અને લોકોમાં એક સારો એવો સંદેશ જાય. એની પણ અમે એક આ વ્યવસ્થા ઊભી કરેલી છે.